આપણે સવારના મોર્નિંગ વોકના સભ્યો છેલ્લા કેટલા ટાઈમથી સરસ આયોજન થાય છે. દુનિયામાં છે ને મિત્રતા જેવું કંઈ છે જ નહીં. ધંધો ફેમિલી બધું બરોબર છે, ધાર્મિકતા બરોબર છે, પણ બધાથી શ્રેષ્ઠ મિત્રતા છે. અને મિત્રો હોય ત્યાં બધું દુઃખ એવું થાય, મજા આવે. કેટલા ટાઈમથી આપણે નાના નાના આયોજન કરીએ છીએ. સૌ પ્રથમ વાર 1.5 વર્ષ પહેલા નવું બસ સ્ટેન્ડ બન્યું ત્યારે સાજીદભાઈને અને અમારા સરકારથી એક નાનું આયોજન કર્યું. એના પછી દિનેશભાઈના જન્મદિવસ નિમિત્તે પણ સરસ આયોજન થયું ટપકેશ્વરીમાં. એ બધાને યાદગાર છે. ને આજે પણ આપણે બધા સ્મૃતિવનમાં ભેગા થયા છીએ. 2-3 સંખ્યા ઓછી થઈ છે, પણ સરસ આયોજન થયું. ને આયનના આયોજન માટે ફરી હું દિનેશભાઈને બોલાવીશ અહીંયા. અને મારા ખાસ મિત્ર, મારા પાર્ટનર, અમારા 2 ભાઈઓ જેવા છે સાજીદભાઈ પંચોતી. પણ આજના જે આયોજન હતા એ બહેનો કીધું હતું કે અમે બંને સંપૂર્ણ ખર્ચો લઈ લઈશું. એટલે સંપૂર્ણ ખર્ચો આજનો જે બધું છે એ દિનેશભાઈ માટે જોરદાર તારીખ. સાજી